श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण आवे से नाम महिमा। राम 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 एक भी श्वास खाली खोए ना खलक बीच कीसड़ कलंक अंक धोयले तो धोयले उर अधियारो पाप पुंज सो भरी है देह ज्ञान की सराखा सित जोयले तो जोयले मनखा जन्म फिर ऐसो ना मिलेगा मूढ़ परम प्रभु जी से प्यारो होयले तो होयले सीन भंग देहता में जन्म सुधारी बो है बीज के जबा के मोती प्रोयले तो प्रोयले। भाइयों बहनों, पैसा ने घणा किमती मान्या છે, એટલા કિંમતી નથી જેટલો કિંમતી આપણો સમય છે। આપણે શું કર્યું, પૈસાને બહુ વધારે માન આપ્યું, સમયને માન નથી આપ્યું। સમયને જરાય માન ના આપ્યું। બસ મનુષ્ય જન્મનો જે સમય છે તે ઘણો જ કિંમતી છે। મનુષ્ય જન્મનો સમય દઈને આપણે મૂર્ખથી વિદ્વાન બની શકીએ છીએ। સમય દઈને આપણે ધનિક બની શકીએ છીએ। સમય લગાવવાથી એક માણસના પરિવારના સેંકડો લોકો થઈ જાય છે। સમય લગાવીને આપણે સંસારમાં માન આદર પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત કરી શકીએ છીએ। ઘણી મોટી જમીન જાયદાદ વગેરેને આપણા અધિકારમાં કરી શકીએ છીએ। સમય લાગવાથી સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ થઈ શકે છે। એટલું જ નહીં, મનુષ્ય શરીરનો સમય લગાડવાથી થઈ જાય છે। મનુષ્ય શરીરનો સમય લગાડવાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ જાય છે, જેના પછી મેળવવાનું કાંઈ બાકી રહેતું નથી। આ રીતે સમય લગાડીને બધી સાંસારિક ચીજો મેળવી શકાય છે, પરંતુ બધી ચીજો રૂપિયા પૈસા વગેરે દેવાથી પણ જીવવાનો સમય નથી મળતો। બીજું બધું મળી જાય, પણ કોઈ એમ કે ભાઈ મારે જીવવું છે, હજી શરીર સારું છે, મને કઈ વાંધો નથી, થોડાક હજી તમે કયો એટલું ધન આપું, થોડોક સમય મને આપો જીવવા માટે, તો મળે છે? એ નથી મળતો। બાકી દુનિયામાં પૈસાથી બીજું બધું મળે। મા બાપે આજના જમાનામાં ઈ મળે પૈસાથી, પણ બીજું કોઈ આ એક નથી મળતું। બાકી દુનિયાની તમામ ચીજ હા એ બધું કઉ છું, પણ માં ન એટલે ભલે એમ કેવાય છે માં મળે બીજી મળે એમ, હા એમ। જેમ તમે 70-75 વર્ષોની ઉંમરમાંથી 60 વર્ષ રૂપિયા કમાવામાં લગાડ્યા, હવે 60 વર્ષોમાં ઘણી જમીન જાયદાદ એકઠી કરી લીધી, મકાન બનાવી લીધા, ઘણી સંપત્તિ એકઠી કરી લીધી। હવે એ સંપત્તિને પાછી દઈને જો આપણે 60 કલાક પણ વધુ જીવવા ચાહીએ તો જીવી શકીએ છીએ। 60 કલાકે આ બધું આપણે આપી દઈએ તો જીવી શકીએ ખરા? તમારે આગળ આખા જીવનની 60 વર્ષની કમાણી તમે ભેગી કરી, એ બધી તમારે એક વાર મૂકી દેવાની એક તાજવામાં, અને કહેવાનું ખાલી 60 કલાક આપો। 60 કલાક નહીં પણ 60 મિનિટે ન આપતા, તો આની કિંમત નથી તો પાકું થઈ ગયું ને। આપણને ખબર જ છે કે ભાઈ અહીંથી આપણે છૂટ્યા એટલે પછી તમે ગમે એ સંપત્તિ આની પાછળ લગાડી ગયો તો નથી જીવતું। આમાં જરાક વિચાર કરીએ, જે સંપત્તિના સંગ્રહમાં 60 વર્ષ ખર્ચાયા, તે સઘળી સંપત્તિ દઈને શું આપણે 60 કલાક પણ ખરીદી શકીએ છીએ? 1 વર્ષની કિંમતમાં આપણે 1 કલાક પણ લેવા ચાહીએ તો નથી મળતો। જે પૂંજીને એકઠી કરવામાં 1 વર્ષ લાગ્યું, તે પૂંજીના બદલામાં 1 મિનિટ 60 વર્ષની પૂંજીથી 60 મિનિટ લેવા ચાહીએ તો પણ નથી મળી શકતી। તો આપણો સમય બરબાદ થઈ ગયો એવું સમજવાનું રહે ને। અને એની સામે ભજન હોય તમારી આગળ, આખી જિંદગીનું ભજન હોય, તો કોઈ માણસને તમે જીવતદાન આપી શકો એટલી તમારામાં શક્તિ હોય તો મોટું કોણ? એટલે મીરાબાઈને કહેવું પડ્યું હતું કે પાયોજી મેને રામ રતન ધન પાયો,
વસ્તુ અમૂલખ દી મેરે સદગુરુ દિન દિન બળદ સવાયો. એ કે એવી વસ્તુ મારા સદગુરુએ આપી કે બીજી બધી તો કદાચ ખૂટી જાય ખાજે, પણ આ ક્યારેય ખૂટે જ નહીં, આ તો વધતી જાય એમ. એટલે કે છે ભાઈઓ, વૈશ્ય ભાઈઓ એવો વેપાર નથી કરતા, વૈશ્ય એટલે વણિક થાય, વાણિયા, કે એવો વેપાર નથી કરતા કે જેમાં પૂંજી તો વપરાઈ જાય અને પાછળ એક કોડી પણ બસે નહીં. વેપારમાં તો કાંઈ ને કાંઈ પેદા થવું જ જોઈએ, પરંતુ અહીંયા 60 વર્ષની ઉંમરમાં જેટલી પૂંજી એકઠી કરી તેના બદલામાં 60 મહિના મળી જાય કે 60 દિવસ મળી જાય તો પણ 12મો ભાગ તો મળ્યો, પરંતુ 60 દિવસ તો દૂર રહ્યા, 60 કલાક 60 મિનિટ પણ નથી મળતી. અને સમય આપણો લાગી ગયો 60 વર્ષનો, તો આપણે બહુ ખોટમાં ચાલ્યા ગયા. બહુ શું, માત્ર ખાલી ખોટ જ ખોટ છે, એની તરફ આપણે ક્યારેય દ્રષ્ટિપાત કર્યો નથી. કેમ કે એની સામે તમે નજર કરો ને તો તમને એમ થાય હાલો ભાઈ મારી, તો એ માણસ સમજી જાય, એને ખબર પડી જાય કે બસ મારો સમય પૂરો થઈ ગયો, સંતાનોને લગ્ન પ્રસંગ પતી ગયા, એ એની રીતે હાલવા મળ્યા છે, વ્યવહાર બધું સંભાળી લીધો છે, તો હવે મારે આમાં જફા મારી ન કરાય, મારે મારું ભજન કરાય, તો એને એટલી ખબર પડી જાય. પણ એની સામે ક્યારેય દ્રષ્ટિ જાતી જ નથી, એક જ નક્કી કરીને હાલે હજી લડી જ લેવું, હજી લડી જ લેવું, ત્યાં ભાઈ ઉકલી જાય. મમતા તમારે મૂકવી તો મુકાઈ જાય, પણ આપણે મૂકતા નથી ને, મૂકતા નથી, તમે મૂકતા નથી, મુકાઈ જાય છે. તમારે મૂકી દેવી તો મુકાઈ જાય છે. તમે એક વસ્તુ સમજી લો, તમારે મારે કોઈ પણ ને, અમે 5 ભાઈઓ છીએ માની લ્યો, હવે અમે એકબીજાને ગાઢ પ્રેમ કરીએ, બરોબર. હવે એમાંથી એક ભાઈનું આકસ્મિક કોઈ ઘટના ઘટી ગઈ, એ વિયો ગયો, પરિવારને ભૂલવો પડે કે ન ભૂલવો પડે, અને અમુક વર્ષો એ ભૂલી જાય કે ન ભૂલી જતા, ભૂલી જાય કે નહીં. હાલો ખોટ જેને હોય એને ખોટ હોય એ માની લઈએ આપણે, પણ એને ભૂલવો પડે ને ભૂલવો જ પડે, અને ભૂલી જ જાય છે કે નથી ભૂલી જાય, ભૂલી જાય છે ને, એ સાબિતી થઈ. તો જે વસ્તુ તમે નથી લઈને આવ્યા એને તમારે ભૂલવી હોય તમે ભૂલી શકો કે ન ભૂલી શકો? આજના દિવસ સુધી સમયમાં આપણે જે સંગ્રહ કર્યો છે તે સંગ્રહના બદલામાં આપણે એક ગુમાવેલો સમય મળશે શું નહીં મળશે, એવો સમય બરબાદ ન થાય તેને માટે આજથી જ વિશેષતાથી સાવધાન થઈ જઈએ. આપણે વિશેષ સાવધાન ત્યારે થઈએ છીએ જ્યારે નિર્ણય કરીને આવીએ કે આપણે શું ચાહીએ છીએ, અને જો આપણે રૂપિયા પૈસા ચાહીએ છીએ, માન મોટાઈ ચાહીએ છીએ, નિરોગતા ચાહીએ છીએ, સદા જીવતા રહેવા ચાહીએ છીએ, તો એ બધી બાબતો કદી થઈ શકતી નથી, અસંભવ છે. કાંઈ ન મુકાય ને તો કાંઈ નહીં, પણ એક પકડી લેવું, મુકાય નહીં તો કાંઈ નહીં, આપણે એમ રાખો નથી મૂકવું, નથી ન મુકાય તો કાંઈ વાંધો નહીં, પણ બીજું એક વધારાનું પકડી લેવું, રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ, એ પકડી લેવું. તો એ છે ને એ એક નામ એવું કામ કરશે કે આ જે બધા પકડેલા છે ને ઓટોમેટિક મુકાતા જાય. મનુષ્યોને એનું પણ ભાન નથી કે આપણે શું ચાહીએ છીએ, આપણી મૂળ સાહના શું છે એની પણ ખબર નથી, કેમ કે આપણે ખોજ જ નથી કરતા, ત્યાં ધ્યાન જ નથી આપતા કે હકીકતમાં આપણી શું સાહના છે. તે માટે સજ્જનો, આમાં તો તમારે પોતે વિચારવું પડશે, આમાં કોઈ સહારો આપવા વાળો નથી. જ્યારે મરણ આવશે તે સમયે વાલામાં વાલા સ્નેહાળ સ્વજનો રડી દેશે, અને એના સિવાય બીજું શું કરી શકે છે? તેઓ કોઈ પણ સહાયતા નથી કરી શકતા. જો તમે ભજન કરત, ભગવાનમાં લાગત, તો શું આ દુર્દશા થાત? ભજન કરી લીધું હોત, ભગવાનમાં લાગી ગયા હોત, તો આ દુર્દશા ન થાત. ધનવંતા સોઈ જાનીએ જાકે રામ નામ ધન હોય. ધનવાન કોણ? કે જેની આગળ રામ નામનું ધન છે ઈ જ ધનવાન છે, બાકી બધા નિર્ધન જ છે અહીંયા દુનિયામાં. રામ નામ રૂપી ધન પાસે હોત તો મરણ ટાણે તે પૂંજી સાથે આવત. એક હારે આવવા વાળું કોઈ સાધન તમારી આગળ ભાતું હોય તો ભગવાનનું નામ છે, બાકી કોઈ વસ્તુ તમારી હારે નહીં આવે. આ એક તમને હારે આવશે, અને ત્યાં તમારી બેલેન્સ થી તમે ભગવાનને કહી શકશો, આ કરીને આવ્યો હોય, એમને નથી આવ્યો, તે જે કામે મોકલ્યો હતો ને એ કામ પરિપૂર્ણ કરીને આવ્યો, તો એને અમે અહીંયા જવાબ દઈ શકશો. બાકી અહીંયા આપણે પન્નામાં આમ તેમ લીટા મારી દઈએ, ત્યાં કોઈ લીટા ન મારતું, ત્યાં તો એક મિનિટનો એક સેકન્ડનો હિસાબ એની આગળ પડ્યો.
એટલે અહીંયા બે પગારે જવાબ ન દેવો તો ન્યાય ક્યાંથી દેવો પડે? દેવો પડશે. તો અહીંયા નથી દેવા તો હાલે છે, પણ એને એવો જ કે બધો જવાબ ક્યાંથી દેવાય? પણ ન્યા દેવો પડશે, ન્યા તો દેવો પડશે ગમે એને. દેવો પડશે પણ હવે અહીંયા બે પગાર ન દેવા તો ભગવાનનું નામ લીધું છે, ભગવાનનું ચિંતન કર્યું છે, સદભાવોનો સંગ્રહ કર્યો છે, પોતાની પ્રકૃતિ સુધારી લીધી છે, એટલે કે પોતાના સ્વભાવને સુધારી લીધો છે, તો તે તમારી સાથે આવશે. પરંતુ અહીંયાની ચીજો એકઠી કરી છે એ બધી ચીજો નહીં આવશે. સ્વભાવમાં જે વાત આવી ગઈ તે સાથે આવશે. તમે તમારો સ્વભાવ જેટલો શુદ્ધ બનાવી લીધો તેટલું તમે કામ કરી લીધું, અને જેટલું તમે ભજન કરી લીધું તમે એટલો સંગ્રહ કરી લીધો, અને તે પૂંજી સાથે આવવા વાળી થઈ ગઈ. એ એવી વિલક્ષણ પૂંજી છે કે સાંસારિક ધનને સોરવા વાળા જે સોર ડાકુ છે તેઓ પણ તે પૂંજીને સોરી શકતા નથી. એ ધન એવું છે એને સોર ડાકુ નથી લૂંટી શકતા. તમારી સાંસારિક પૂંજી પર ધાડ પડે છે, પરંતુ ભજન રૂપી પૂંજી પર ધાડ નથી પડતી. અહીંયા શરીર અહીંયા રહે છે તો પૂંજી તમારી સાથે રહેશે. શરીર અહીંયા રહી જાય પણ જે આ રામ નામ રૂપી કે કોઈ ભગવાન નામ રૂપી ધન તમારી આગળ છે એ હારે આવવાનું છે. અને શરીર જશે તો તે પૂંજી તમારી સાથે જ હશે, એનો ભાર નહીં હશે, બોજ નહીં રહેશે. અહીંયા સંસારમાં રહેનારા ભાઈઓ અલગ અલગ થાય છે તો તેમાં પૂંજીની ઘર વહેંચણી થાય છે, પરંતુ આપના આ ધનની વહેંચણી નહીં થશે કે આટલું તેના ભાગમાં આવે છે, આટલું અમુકના ભાગમાં આવે છે. આ ધન કદી ઘટતું નથી અને કદી નાશ પણ પામતું નથી. પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેશે, દુઃખોનો સદાને માટે અંત કરાવી દેશે, મહાન આનંદની પ્રાપ્તિ કરાવી દેશે. એવું ભજન કરવાને માટે આપણી વાણી સદા ખુલ્લી છે. ખાસ વાત હોય તો બોલો, તેના સિવાય નામ જપતા રહો. કોઈ એવું ખાસ કામ હોય તો બીજાને વાત કરો વ્યવહારિક, પણ હાવ બેઠા બેઠા ફડાકા મારવા અને અલી દલીને આખા ગામની કરવી તો એની કરતા ભગવાનના નામનો જપ કરો. ઈ ન કરવું. હાથ કામ મુખ રામ હે, હૃદય સાસી પ્રીત, દરિયા ગૃહस्थी સાધકી યાહી ઉત્તમ રીત. જે હાથથી કામ ધંધો કરતો રહે અને મુખથી રામ રામ ચાલતું રહે અને હૃદયમાં ભગવાન સાથે આત્મીયતા હોય તે ગૃહस्थी સંત છે. તો આ કપડામાં સંત છે. આ સાધનને સૌ ભાઈઓ બહેને સ્વતંત્રતાથી કરી શકે છે. હૃદયમાં ભગવાનની તરફ સાસો પ્રેમ હોય કે ભગવાન અમારા છે અને અમે ભગવાનના છીએ, સંસાર અમારો નથી અને અમે સંસારના નથી. સંસારની સેવા કરી દેવી છે, કેમ કે સંસારની સેવાને માટે જ અહીંયા આવવાનું થયું છે, અને સંસારથી લેવાને માટે અમે નથી આવ્યા. આપણે અહીંયા લેવાનું કાંઈ નથી. અહીંયાની આ ચીજો સાથે નહીં આવશે. મારી કરી લેશો તો અંતકરણમાં મારાપણાના જે સંસ્કાર પડશે તે જન્મ આપશે, દુઃખ આપશે. તો એ તમને બીજો જન્મે કરાવશે. કોઈમાં તમારી ચીજની પાછળ તમારી આસક્તિ થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, તો એ ચીજની હાટું થઈને તમારે આવવું પડે. ઘણા ન કહેતા કે પટારા પાસે યારું બેઠો, પણ એ ભાઈનો જીવ ઈ પટારામાં રહી ગયો એટલે એને બીજે દી યારું બનીને આવવું પડે. એનું હું તમને એક ઉદાહરણ આપું. એક મહાત્મા હતા, પછી કંઈક આમ આશ્રમમાં ગયા, નોખો આશ્રમમાં જતા હોય એટલે બીજા આશ્રમે જાય ને સાધુ તો એનાથી દક્ષિણા આપે. એમ ક્યાંક આશ્રમમાં ગયેલા અને ઓલા સંતોએ કંઈક થોડીક દક્ષિણા આપેલી. આને નક્કી કરેલું આ મહાત્માએ કે ભાઈ ગીતાજીની પુસ્તક હતું ને એમાં પૈસા નાખેલા કે ભાઈ આ જઈને પછી ભંડારો કરી નાખશું, સંતોને જમાડી દેવું એટલે ખૂટી જાય ધન લાવ્યો એ. એમાં એનો સમય આવી ગયો અને જવાનું થઈ ગયું. સોધામ વિયા ગયા એટલે જે જગ્યાએ ગીતાજીનું પુસ્તક હતું અહીંયા જે જગ્યાએ મુકતા થાય ત્યાં યારું બનીને બેઠા બાપુ બીજે દીધ તે. અને શેલાને રાતે સપનામાં આવ્યા. એ કે અધોગતિ થઈ છે તો કાં ગુરુજી? એ કે ઓલે ગીતાજીનું પુસ્તક છે ને એની અંદર પૈસા છે એ કે, અને એ પૈસામાં મારી આસક્તિ રહી ગઈ ગારવાનું, મારો ભંડારો કરવાનો હતો, એને લીધે મારે સર્પ થવું પડ્યું. એ કે તું એ ખોલીને એટલે એને યારું બેઠો છે કે બીતો નહીં, હું જ છું, હું તને કવડી નહીં, પણ એ પૈસા લઈને અને એનો ભંડારો કરી નાખજે સંતોનો, એટલે કે મને મુક્તિ મળી જાય. વિચાર કરો, જો સંત હતા અને એની એમાં આસક્તિ રહી ગઈ તો એને સર્પ બનવું પડ્યું હતું. તો આપણે તો અહીંયા અનંત જન્મોનો કેટલી મારું કરીને મરી જાય છે, તો અહીં નહીં આવવું પડે એવું લાગે તમને?
માયા મેં રહ જાય બાસના અજગર દેહી ધરાસી. રૂપિયા પૈસામાં વાસના રહી ગઈ તો સાપ બનવું પડશે. ધન સાથે નહીં આવે, અને જો પ્રભુ ભજન કરી લેશો તો તે સાથે આવશે. અસલી મૂડી છે ભગવાનનું ભજન. રામ નામ ધન પાયો પ્યારા, જન્મ જન્મ કે મિટત બિકારા. પાયોરી મેને રામ રતન ધન પાયો. સંતોની વાણીમાં જ્યાં ગુરુ મહારાજનો મહિમા ગાયો છે તેમાં કહ્યું છે કે ગુરુજી મહારાજ મોટા દાતા મળ્યા, તેમણે આપણને ભગવાનનું નામ દઈને ધનવાન બનાવી દીધા. ધીન ધીન ધનવંત કર દિયા, ગુરુ મિલિયા દાતાર. સજ્જનો, આનું મૂલ્ય સમજવાથી પછી મહિમા સમજમાં આવે છે કે નામ કેટલું વિલક્ષણ છે. આપણે એમ કે રામ રામ કરો, રામથી શું થાય? તો રામ નામ જો આ કરી દે તમને. જન્મ જન્માંતરના હજારો મણનો આ આપણે પહાડ છે એવો હજારો મણનો ઢગલો પડ્યો હોય રૂનો, તેને બાળીને ખાક કરવો હોય તેની જેટલો કઈ દેવ તો ન લાવવો પડે. એક દિવાળી કાફી પડી જાય ને, એક તણખલું જીગી ગયું એટલે આખો ઢગલો જીગી જાય. એમ આ નામ ઈ કામ કરે, તમારા જન્મ જન્માંતરના પાપોનો ખાક કરી નાખે બાળીને. સંત મહાત્માઓ દ્વારા જેમને નામ પ્રાપ્ત થયું છે તે લોકો ગુણ ગાય છે. જે સારા સારા મહાપુરુષો થઈ ગયા છે તેઓ પણ ગુરુનો મહિમા ગાય છે. કઈ વાતને લીધે? કે મહારાજ અમને ભગવાનનું નામ આપી દીધું, ગુરુ આ કરી દે. તે નામથી કેવો કેવો આનંદ થાય છે તેની કોઈ હદ નથી. નામ મહારાજનો મહિમા અપાર છે, અસીમ મહિમા છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ સીતારામજીને ઈષ્ટ માને છે અને તેઓ તેમના અનન્ય ભક્ત છે, પરંતુ નામનો મહિમા ગાતા રહીને તેઓ કહે છે, કહો કહા લગી નામ બડાઈ, રામન સકહી નામ ગુણ ગાઈ. એ કે નામની કેટલી બડાઈ કરું? તાકે કેટલી? તાકે રામ પોતે પણ રામ નામનો મહિમા નથી ગાઈ શકતા. જે રામ બનીને આ દુનિયામાં આવ્યા, જેને ભગવાનનો અવતાર લઈને આવ્યા, એ રામ પોતે નથી કહી શકતા કે મારો આ મહિમા છે એમ. કેમ કે રામ એના જીવનકાળમાં અમુક થોડાક સંતોને તાર્યા એમ જોઈ તો, બાકી એના નામે આજ સુધી તારે બધાય નથી તારતા. લાખો કરોડો ને તાર્યા. તો નામ મોટું ને રામ કરતા, તો નામ મોટું. એટલે અહીંયા કહે છે કે કહો કહા લગી નામ બડાઈ, રામન સકહી નામ ગુણ ગાઈ. નામનો મહિમા હું ક્યાં સુધી કહું? ભગવાન રામ પણ નામનો મહિમા કહી શકતા નથી. પોતાના ઈષ્ટને પણ અસમર્થ બતાવી દે છે. નકર રામ તો એના ઈષ્ટદેવ હતા, પણ એને ઈ તુલસીદાસજી કહે છે કે મારો ઈષ્ટદેવ છે ને, ઈ જે નામનો મહિમા નથી કહી શકતા, એવો નામનો મહિમા છે. એટલે કે નામના મહિમાના વિષયમાં અમારા શ્રી રઘુનાથજી પણ અસમર્થ છે. ભાઈ, નામનો મહિમા અહીંયા સુધી છે, અહીંયા સુધી છે એવું કહેવામાં ભગવાન પણ અસમર્થ છે. તમે લાડવો જેવો ખાધો, એ તમને જ ખબર હોય કેવો ગળ્યો છે. એમ જેણે જેટલું ખાધું, જેણે જેટલી પ્રાપ્તિ કરી એને જ ખબર છે ઈ કેવું એનો મહિમા છે ને શું છે ઈ. બાકી તો બધાને કહેવાનું છે. પોતાના ઈષ્ટને પણ અસમર્થ બતાવી દેતા શું તિરસ્કાર નથી? નહીં નહીં, આદર છે. કેવી રીતે? કે આ નામની મર્યાદા સીમા છે જ નહીં. ભાઈ, એનો આટલો મહિમા છે, નામનો અપાર અસીમ મહિમા છે. તે નામ હરદમ લઈ શકાય છે. કામ ધંધો કરતા, ઉઠતા બેસતા, સૂતા જાગતા, ખાતા પીતા વગેરે હર સમયે ભગવાનનું નામ લઈ શકાય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભગવાને નામમાં પોતાની પૂરેપૂરી શક્તિ એટલે મહંતા રાખી દીધી છે. કળીકાળને માટે નામની અંદર ભગવાનની પૂરેપૂરી શક્તિ છે. મંત્ર છે તો તમારે પવિત્ર અવસ્થામાં બેહીને ભજન કરવું પડે, પણ નામ તમે ગમે એ અવસ્થામાં ભજન કરી શકો એમ. એટલે અહીંયા ભગવાન એની નામમાં પૂરી શક્તિ, અને કળિયુગ કેવળ નામ આધાર એટલે કીધેલું છે. એની નામની અંદર બધી શક્તિનો સમાવેશ કરેલો છે પરમાત્માએ. અને એમાં વિલક્ષણતા એ છે કે એને લેવામાં કોઈ સમયનું બંધન નથી. તમે બાથરૂમમાં બેઠા બેઠા રામ રામ કહી શકો, એમાં કોઈ જગ્યાએ તકલીફ નથી. આ હું તમને હાવ સોખી વાત કરી દઉં. બસ બધું કામ કરતા. બસ હા, એમ અમુક સમયમાં નામ લઈ શકો છો, એના સિવાય નહીં. બલકે ભગવાને તો બધા સમયે નામ લેવાની છૂટ આપી રાખી છે. નામને તો સવારે, સાંજે, બપોરે, રાત્રે દરેક સમયે લઈ શકાય છે. કેટલાક લોકો કહે છે કે શું કરીએ, અમારે નામ લેવાનું લખ્યું નથી. ઘણા એવા બાના બતાવે, ભાઈ ઘણું અમારે નામ લેવું, પણ અમારે ધંધો દેવો, કામ એવું રહ્યું, નામ કેમ લેવું, એવા બાના બતાવે.
બીજા હારે કામ કરતા કરતા ફડાકા તમે ન મારતા, ત્યાં તમારે આગળ સમય હોય. ફટાકાર મારવાની વાત શું કામ કરો? હા એમ. હા. અમારે નામ લેવાનું લખ્યું નથી. સજ્જનો હવે નામ જપ કરીને નામ લખાવી લ્યો, એમાં વિલંબનું કામ નથી. એની કચેરી બધા સમયે ખુલ્લી છે. ક્યારેક કરો, દિવસે રાત્રે સવારે સાંજે, સંપત્તિ વિપત્તિમાં, દુઃખમાં સુખમાં વગેરે તમે ભગવાનનું નામ લ્યો તો હમણાં લખાઈ જશે. પ્રયાગરાજ આ કુંભનો મેળો હતો ને, એમાં પ્રયાગરાજ સિટી છે, એમાં તો ઘણી બધી બેંકો છે પૈસા લેતી દેતી કરવાની, અને એની અંદર હતા એવા સ્ટોલો કે ભાઈ જ્યાં વ્યવસ્થા હતી. પણ આની અંદર એક નવી બેંક હતી પ્રયાગરાજ કુંભની અંદર, કે જ્યાં તમે ખાતું ખોલાવો તો તમારે 108 નામનું દાન દેવું પડે. નામની, ભગવાનના નામની બેંક હતી એક. બોલો, પ્રયાગરાજની અંદર એક એવી બેંક હતી કે એમાં તમે ભગવાનના નામના જપ જે લખેલા હોય એ ત્યાં તમે જમા કરાવી શકો, અને ઈવડાય પછી એનો યજ્ઞ કે અનુષ્ઠાન જે કઈ કરતા હોય. અને નામની પૂંજી થઈ જશે. હવે નામને ભૂલી ન જઈએ, એનો ખ્યાલ રાખવાનો છે. તેના માટે એક ઉપાય બતાવું, તમે લોકો ધ્યાન દઈને સાંભળો. તમે લોકો મનોમન ભગવાનને પ્રણામ કરીને તેમને એ પ્રાર્થના કરો કે હે નાથ, હું તમને ભૂલું નહીં, હે પ્રભુ હું તમને ભૂલું નહીં. એવું મિનિટે મિનિટે, અડધી મિનિટે તમે કહેતા રહો. ઊંઘ ઉડી જાય ત્યારથી લઈ ગાઢ ઊંઘ ન આવી જાય ત્યાં સુધી હે પ્રભુ હું તમને ભૂલું નહીં, એવું કહેતા રહો. રામ રામ કહેતા રહી સાથે કહીજો કે હે નાથ, હું તમને ભૂલું નહીં. જ્યારે તમે રામ 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 કહી રહ્યા છો તો રામ 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 કહેતા પણ મનથી બીજી વાત યાદ આવી જાય છે. તે સમયે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. તો ભગવાનને કહો હે નાથ, હું ભૂલું નહીં, હે પ્રભુ હું ભૂલું નહીં, હે નાથ હું તમારું નામ લેતો રહું અને તમને ભૂલું નહીં. ભગવાનને એવી પ્રાર્થના કરતા રહો તો ભગવાનની કૃપાથી આ ભૂલ દૂર થઈ જશે અને ભજન થવા લાગશે. પછી અખંડ ભજન થશે. અખંડ તાલી લાગી નામ સે ઓર પડ્યો સમદર સે શીર. ભગવાનના નામની ધૂન લાગી જશે. પછી તમારે ભીતર સ્મરણ કરવાની કોશિશ નહીં કરવી પડે. આપમેળે જ ભગવાનની કૃપાથી ભજન ચાલશે. પરંતુ પહેલા તમે નામ લેવાનો પ્રયત્ન કરો અને ભગવાનને પ્રાર્થના કરો. કોઈ 1960-65 વિક્રમ સંવંતની વાત છે. 1960-65 ની વાત છે વિક્રમ સંવંત. અત્યારે તો 2000 ને કઈક 80 હાલે છે વિક્રમ સંવંતમાં. તો આપણે એમને સંવંતની હશે, અમને મિતિ બરાબર યાદ નથી, એટલે તારીખ બરાબર યાદ નથી. એમ મેં એક સંતનો પત્ર વાંચ્યો હતો જે તેમણે તેમના સાહકને લખ્યો હતો. નાનું કાર્ડ હતું. અગાઉ નાના કાર્ડ આવતા હતા. 1-2 પૈસાના કાર્ડમાં મેં સમાચાર વાંચ્યા હતા. પોતાના સેવકે લખ્યું હતું કે એક નામ છૂટી જાય એટલો કાળ સમય જો ખાલી ચાલ્યો જાય તો પરણેલો મોટો દીકરો મરે તેનાથી પણ વધારે શોક થવો જોઈએ. એક પળ ખાલી વહી ગઈ, એક કાળ એટલે એક પળ જ થઈ જાય, એટલો સમય ખાલી વયો જાય અને ભગવાનનું નામ ન લેવાય તો પરણેલો મોટો દીકરો મરી જાય, જે દુઃખ થાય એટલું દુઃખ થવું જોઈએ. એ ભગવાન ભજન શું કહેવાય. આવી સ્થિતિ બની જાય ગૃહસ્થમાં. રામ 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 ગજબ થઈ ગયું. આ લખ્યું હતું એમાં પરણેલો છોકરો મરી જાય તો હૃદયમાં એક આઘાત લાગે છે. આવો કમાવ સુપુત્ર મરી ગયો તો તેનાથી પણ વધુ દુઃખ થવું જોઈએ. એક નામ સ્મરણ કરવા કેટલો સમય પણ ખાલી જાય તો કેમ કે જે છોકરાઓ નાના છે તેઓ મોટા થઈ જશે, ગૃહસ્થોને પણ બીજા પણ પેદા થઈ જશે, પરંતુ સમય થોડો જ પેદા થઈ જશે. છોકરાની તો બધું આ સાંસારિક પ્રવૃત્તિ છે, થવાનું જ છે, પણ સમય થોડો બીજો આવવાનો છે તમારી આગળ. વયો ગયો તો વયો ગયો. જે સમય ખાલી ગયો તે જે ખોટ પડી તે તો પડી જ ગઈ. એ માટે આપણે સાવધાની રાખવી જોઈએ કે આપણો સમય નકામો ન થઈ જાય. જો દિન જાય ભજન કે લેખે 100 દિન આસી ગિણતી મેં. તે દિવસ ગણતરીમાં આવશે. ભજન વિનાનો જે સમય ગયો તેની કોઈ કિંમત નથી, તે તો બરબાદ થઈ ગયું. ઘણું ભારે નુકસાન થઈ ગયું, ખોટ લાગી ગઈ ઘણી ભારે. અત્યાર સુધી જે સમય સંસારમાં પસાર થઈ ગયો તે તો પસાર થઈ જ ગયો. હવે સાવધાન થઈ જવું. સજ્જનો, ભાઈઓ બહેનો,
દિવસમાં થોડી થોડી વારે જુઓ કે નામ યાદ છે કે નહીં. ઘરમાં જગ્યા જગ્યાએ ભગવાનનું નામ લખીજો અને યાદ કરો. ભગવાનનું ચિત્ર એવા ભાવથી સામે રાખીજો કે તેઓ આપણને યાદ આવતા રહે. આપણે ભગવાનને યાદ કરવાના છે. ઘરમાં ભગવાનનું ચિત્ર રાખો, પણ એવી ભાવનાથી રાખો કે ચિત્ર આપણી દ્રષ્ટિ પડતા જ આપણને ભગવાન યાદ આવે. એવા ભાવથી રાખીને સુંદર સુંદર નામ લખીજો. જ્યાં વધારે નજર પડતી હોય ત્યાં નામ લખીજો. એવા ગૃહસ્થના ઘરને મેં જોયા છે કે સીડીથી નીચે ઉતરીએ છીએ તો ત્યાં નામ લખ્યું હોય, સીડીથી ઉપર ચડીએ છીએ તો ત્યાં નામ લખ્યું હોય, જ્યાં હરતા ફરતા હોઈએ છીએ તો ત્યાં નામ લખ્યું હોય. તે નામ એટલા માટે લખીએ છીએ કે હું ભૂલી જાઉં, પ્રભુના નામની ભૂલ ન થઈ જાય એવી સાવધાની રાખો. સજ્જનો, આ અસલી કામ છે, અસલી ઘણો મોટો લાભ છે. આમાં ભક્તિ કઠિન કરૂરી જાણ, ઈસમે નફા ઘણા નહીં આણ. આમાં નુકસાન છે જ નહીં, માત્ર નફો જ નફો છે, બસ ફાયદો જ ફાયદો છે. આવી રીતે પોતાનો બધો સમય સાર્થક બની જાય. અને આપણા ઘરે દાદરા ને એવું હોય તો ન્યાય આપણે પોતાનું ઘર આપણે અલગ એક વ્યવસ્થા ઊભી કરેલી હોય તો ઘરમાં તે કામ હોવું જોઈએ. આપણે રોજ અહીં બેસીએ ઓસરીમાં તો ન્યાય કે ભગવાનનું નામ કે એવી સબી કોઈ પણ ભગવાનની હોવી જોઈએ કે આપણે એની સામે નજર એટલે આપણે ભગવાન યાદ જ આવવા જોઈએ. આવી વ્યવસ્થા પેલા મહાપુરુષો કરતા. અત્યારે તો શું હવે ઈ તો બધું વહી ગયું. ભગવાનના ફોટા આપણે કાઢી નાખ્યા 99% તો ઓલા પારેવાના ને એના ફોટા મારે કે આમ લુક ખારો આવે ને ઘરનો. એલા ભાઈ કઠણાઈ ભેગી કરી તમે પારેવા ભેગા કરીને કા ઘોડા લાવે અહીં કે આ ઓલન પ્રતિક કહેવાય. એનું પ્રતિક કહેવાય કઈક તમારે કઈક દરિદ્રતા નો આવે. આ દરિદ્રતા નહીં, આ એક બી શ્વાસ ખાલી ખોયના ખલક બીજ. સંસારમાં જો સમય ખાલી ચાલ્યો ગયો તો ઘણું ભારે નુકસાન થઈ ગયું. શ્રી દાદુજી મહારાજ ફરમાવે છે, દાદુ જૈસા નામ થા તૈસા લીના નાય. એક દાદુ દિયાલ નામના રાજસ્થાનમાં સંત થઈ ગયા. એમ કહેવાય એક અરબ નામ, અરબની ખરબ નામનું જપ કરેલો. અરબે ની ખરબ, 100 કરોડ એક અરબ થાય અને 100 અરબે એક ખરબ થાય. હવે કોઈ એમ કે આ ભાઈ ફેંકવા મળ્યા એટલું બધું ભજન થોડું થાય કોઈથી કે એક ખરબ ભજન કેમ કરવું? તો થાય. કેમ કે જેને એટલી બધી નામમાં લગ્ની લાગી ગઈ ને એને રૂવે રૂવેથી નામ પ્રગટ થાય. તમે કોઈ પણ જગ્યાએ અડો તો ત્યાંથી તમને નામની ધ્વનિ સંભળાય આખા શરીરની અંદર. કોઈ પણ રૂવાડી અડો તોય તમને નામની ધ્વનિ સંભળાય. આવો મહાપુરુષ હતો. તો એ દાદુ દિયાલે એમ કીધું, છેલ્લે એને કોઈએ પૂછ્યું કે તમે તો પરિપક્વ અવસ્થાને પામી ગયા, ત્યારે શું કીધું? દાદુ જૈસા નામ થા તૈસા ભજન તૈસા લીના નાય. દાદુ જૈસા નામ થા તૈસા લીના. કે જેવું મારું નામ હતું એવું મેં ભજન નથી કર્યું. કે આવો કોણ છે ભાઈ? આ નામનો જેટલો મહિમા છે તેવું નામ નથી લીધું. એને એમ કીધું કે આ નામનો જે મહિમા હતો એટલું કે મારાથી ભજન ન થયું. હવે જેને એક ખરાબ ભજન કર્યું તો એને સંતોષ નહોતો થયો. આવું સિદ્ધત્વને પામી ગયેલા મહાપુરુષો. ત્યારે તેમણે જીવનભરમાં શું કર્યું? નામ જ તો જપ્યું, પરંતુ તેમણે લાગતું હતું કે જેવું નામ જપવું જોઈએ તેવું નથી જપાયું. એટલે કે મુખથી જેટલું નામ લેવું હતું તેટલું નથી લીધું. હવે દેહ હલાવા હો રહા. દેહમાંથી બસ પ્રાણ ગયા એવી તેમની દશા થઈ રહી છે. પણ તેઓ કહે છે કે હુક રહી મનમાં એ ભગવાનનું નામ વધારે લેતા જેમ ધન કમાવાળાને લોભ જાગે છે તો તેની પાસે લાખો કરોડો રૂપિયા થઈ જાય છતાં પણ નવા કારખાના ખોલીને વધારે ધન લઈ લઉં એવો લોભ વધતો જ રહેશે. એટલે આને આવું થઈ ગયું હતું કે હજી મારે જેવું ભજન કરવું થયું એવું છું. અને દાદુ દયાલ પાછા ખાલી નામ જાપક નહોતા. કેમ કે દાદુ દયાલ હતા એને વિચાર સાગર નામના ગ્રંથની આખી રચના કરેલી છે. જેવા તેવા સંત નહોતા, પૂર્ણ બ્રહ્મને પામી ગયેલા મહાપુરુષ. પણ આમ એનું ભજનનો એક પ્રખર એવો ઓલો હતો ને, એની વાત ન પૂછો. અને ઝાઝા સંતો થઈ ગયા તો રાજસ્થાનમાં જ થઈ ગયા. આપણે એને ક્યાં થઈ ગયા? આપણે નથી થયું ને. જલારામ બાબા, બજરંગદાસ બાબા એ બધા મહાપુરુષો થઈ ગયા. પણ જે ઓલકા જે થયા પરંપરાગત, એવી રીતની પરંપરા અહીંયા આપણે ઓછી જોવા મળે. કેમ કે આ રામસ્નેહજી, હું ગયો હતો ને જોધપુર, ઈ પરંપરામાં રામસ્નેહી સંપ્રદાયમાં થઈ ગયા.
અને જે જગ્યાએ એને ભજન કરેલું છે, દરિયાવજી મહારાજ છે, અમુક અમુક જગ્યાએ જેના રામદ્વારા છે ને આજે તે અવિરત અન્નક્ષેત્ર ને એવું બધું શરૂ. એમ. એ ધન તો અહીંયા રહી જશે અને આપણો સમય બરબાદ થઈ જશે, અને જો ભગવાનમાં લાગી જાવો તો નામનો એવો લોભ જાગશે. જેવી સંતોને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, અમારી એક જીભથી નામ લેતા લેતા તૃપ્તિ નથી થઈ રહી, એ માટે અમારી હજારો જીભ થઈ જાય, જેનાથી હું નામ લેતો જ ચાલ્યો જાઉં. તેમની એવી નામની લાલસા વધતી જ ચાલી જાય છે. સદગુરુદેવ કી જય.